નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે, કારણ કે ગુજરાત સરકાર લાગે છે કે કોઈ પણ ભરતી પરીક્ષા સરખી રીતે નથી કરી શકતી. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાને લઈને પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. યુવરાજસિંહભાઈ, કારણ કે જે રીતનું સિક્વન્સલ આન્સર કી નીકળી છે, ક્યાંક આ આખું લાગે છે કે પહેલેથી જ નક્કી હતું અને પોતાના મળતિયાઓની નોકરી માટે જ આ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા હોય, જે રીતિ ગુબાચારી, છબરડા, કૌભાંડ, ભ્રષ્ટાચાર પરીક્ષા એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ક્યાંક ને ક્યાંક ગોબાચારી, છબરડા, ગેરરીતિ, કૌભાંડ, ભ્રષ્ટાચાર આ બધું જ સતત જોતા આપણે આવીએ છીએ. પેપર લીકેજની ઘટના હજી ભૂલાણી નથી, કારણ કે ગુજરાતની અંદર 35 જેટલા પેપર લીક થયા છે. એમાં ધોરણ 7 થી લઈ બોર્ડ પરીક્ષાથી લઈ યુનિવર્સિટીના લઈ અને કોમ્પિટિટિવ એક્ઝામના 24 પેપર, આટલા બધા પેપરો લીક છે. હજી સુધી કોઈ જગ્યાએ કાર્યવાહી નથી થતી. એટલે એનું અનુકરણ અને એમાંથી બોધપાઠ લઈ કૌભાંડીઓ, ભ્રષ્ટાચારીઓ નવી નવી મોડસ ઓપરેન્ડીઓ ગોતી અને ક્યાંક ને ક્યાંક આ જે કહી શકાય સ્પર્ધાત્મક પરીક્ષામાં છે, પોતાના મળતિયાઓને સેટ કરવાનું સુનિયોજિત કાવતરું સેટ કરતા હોય છે. વર્તમાનમાં સ્ટાફ નર્સની જે પરીક્ષા હતી 1900 પદ માટે હતી. લગભગ 80,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી અને જે પરીક્ષા આપનાર ઉમેદવારો હજી ઘરે પહોંચ્યા હશે, ત્યાં કહેવાય ને કે પોતાના જયારે OMR માંથી કહી શકાય કે પોતાનું જે આન્સર કી હશે અથવા તો પોતે આન્સર જયારે ગોતતા હશે પરીક્ષાની કહી શકાય ઓથેન્ટિકેટેડ બુકમાંથી, ત્યારે એને ખ્યાલ આવી ગયો હશે કે લે ભાઈ આમાં તો સિક્વન્સ છે. અને બીજે જ દિવસે આમ તો જોવા જઈએ તો રવિવારે પરીક્ષા હતી, સોમવારે એની આન્સર કી અપલોડ થઈ ગઈ. બહુ ઝડપી કામ થઈ ગયું, કારણ કે અમે જેટલી કૌભાંડ ને ભ્રષ્ટાચાર વાળી ભરતી હોય ને બેન, એમાં જોવાનું કે કામ એમ કહેવાય ને કે બહુ ઝડપી થતું. અઠવાડિયાની અંદર બધું ફીંડું વાળી દેવાની એ લોકોની ટૂંકમાં પ્રોસેસ ચાલતી હોય છે. તો વર્તમાનમાં પણ એવું થયું કે હજી તો રવિવારે પરીક્ષા લેવાની, સોમવારે પ્રોવિઝનલ આન્સર કી પણ આવી ગઈ અને ત્યાં પણ પ્રોવિઝનલ આન્સર કીમાં છબરડા સામે આવ્યા છે. જો છબરડાની વાત કરું બેન, તો આ જે સ્ટાફ નર્સની પરીક્ષા હતી, એ સ્ટાફ નર્સની પરીક્ષામાં સિક્વન્સમાં આન્સરો એ આપવામાં આવ્યા છે. એટલે સિક્વન્સ એટલે કે પહેલાનો આન્સર એ છે, બીજાનો આન્સર બી છે, ત્રીજાનો આન્સર સી છે, ચોથાનો આન્સર ડી છે, પાંચમાનો આન્સર તો કે પાછો એ છે, છઠ્ઠાનો આન્સર તો કે બી છે, સી છે, ડી છે. એ રીતે એબીસીડી 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 અને આ પહેલેથી લઈ અને 100મા પ્રશ્ન સુધી એબીસીડી સિક્વન્સ આખી ચાલતી આવે છે. એટલે આમાં કોઈ કહેવાય ને કે ભાઈ મેં તો આવું પહેલી વખત જોયું છે. કદાચ કોઈ લોકો એમ કે ને કે ભાઈ આ સહયોગ છે, આ તો ભાઈ કદાચ થાવાકર થઈ ગયું. ઘણી વખત આવું બધું નિવેદન નેતાઓ આપતા હોય છે, પણ આ થાવાકર ક્યારે બેન આવું બધું મેં યુપીએસસી થી લઈને પીયુન સુધીની પરીક્ષા જોઈ છે ને, એમાં ક્યારે આ પ્રકારનો સંયોગ તો નથી જ થયો. એટલે જાણી જોઈને ક્યાંક ને ક્યાંક આ સંયોગ પણ નથી, પ્રયોગ પણ નથી, આ સુનિયોજિત ગોઠવણ છે. પોતાના મળતિયાને ક્યાંક ને ક્યાંક લગાડવા માટે જે લોકો છે એને ગોઠવણ એવી કરી નાખી કે પેપર ફોડવાની ઝંઝટ નહીં, આપણે સિસ્ટમની અંદર ડાયરેક્ટ સેટ કરવાની ઝંઝટ નહીં. ઉમેદવારને એટલું જ કહેવાનું છે, જે એના મળતિયા લાગતા હોય છે ને, કે ભાઈ તારે એબીસીડી ચાલુ રાખવાનું છે. કે જ્યાં તને ક્યાંક ભૂલો પડે એટલે પેલામાં શું બી, તો એના પછીમાં ત્રીજામાં સી જ આવશે, પછી ચોથામાં ડી જ આવશે. આ રીતે તારે સિક્વન્સમાં જવાબ આપવાના છે. એટલે આ પ્રકારની એક નવી મોડસ ઓપરેન્ડી છે, એ ફરી વખત ગુજરાતની અંદર સામે આવી છે. યુવરાજસિંહભાઈ, સવાલ એ ઉભો થાય છે કે સરકારી ભરતી પરીક્ષા હોય એટલે ક્યાંક હવે લોકોને પણ એવું લાગવા લાગ્યું છે કે નક્કી જ છે કે કંઈક ને કંઈક ગડબડો થશે. આનાથી જે યુવાનો, જે લોકો આ પરીક્ષા આપી રહ્યા છે, ઉમેદવારો, એ લોકોની માનસિકતા ઉપર કેટલી અસર થાય છે આની? બેન, દિલથી સાચું કહું છું કે અત્યારે કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી, હું કારણ કે 2014 થી આ ફિલ્ડની અંદર છું, મેં જોયું છે બેન, લાખો ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરતા હોય છે, તનતોડ મહેનત કરતા હોય છે. જ્યારે પરીક્ષામાં કઈ પણ પ્રકારની ગેરરીતિની, છબરડાની વાત આવે ને, એટલે માનસિક રીતે ભાંગી જતા હોય છે. લગભગ 50% એવા લોકો છે બેન આ સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં, જે બેરોજગાર છે છતાં પણ એને તૈયારી મૂકી દીધી છે. કેમ? કારણ કે 4-4, 5-5 વર્ષ, 7-7 વર્ષ તૈયારી કરે અને છેલ્લે તો એવું જાણવા મળે કે ભાઈ આની અંદર સેટિંગ થઈ ગયું, આની અંદર પેપર લીક થઈ ગયું, આની અંદર પોતાના મળતીઓને સેટ કરી દીધા, પણ કોઈ જગ્યાએ કે મહેનતુ ઉમેદવારને ન્યાય નથી મળતો. એટલે બેન, જે મહેનતુ લોકો છે ને, એને ખરેખર આ ફિલ્ડ હવે છોડવાનું પ્રયત્ન કર્યું છે. અને બાકી તમે જોતા હશો કે હમણાં બેન રેશિયા પણ વધારે આવી રહ્યા છે સામે,
તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો એ વ્યક્તિ પોતાનો દેહ પણ છોડી રહ્યો છે. સૌથી વધારે તમને છાપાની અંદર દરેક અઠવાડિયે એક તો તમને એવા સમાચાર મળશે જ કે આ અઠવાડિયામાં 100 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં નિષ્ફળ જતા ઉમેદવારે પોતાનો જીવ ટૂંકાવ્યો. એટલે આ જે ઘટનાઓ છે ને બેન, એ ઘટનાઓ ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આપણે બીજા રસ્તે તરફ લઈ જઈ રહી છે. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. હવે માનસિક મનોદશાની વાત કરું, કારણ કે સતત બેન આવી ઘટનાઓ બનતી રહે ને સ્પર્ધાત્મક પરીક્ષામાં, તો યુવાનોનું મનોબળ બેન તૂટતું હોય છે. યુવાનો જે તૈયારી કરતા હોય ને, પછી એ આગળ શું કરવું ને એ પોતાનું ધ્યેય નિશ્ચિત નથી કરી શકતા, કેમ કે તમામ પ્રકારની નાની મોટી મુશ્કેલીઓનો સામનો એ કરતા જ હોય છે. એ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા ઘર પરિવારનું ભરણ પોષણ કરતા કરતા ક્યાંક કોઈ પાર્ટ ટાઈમ નોકરી કરતું હોય પ્રાઇવેટમાં અને આ રીતે સરકારી પરીક્ષાની તૈયારી કરતું હોય, તો એવા ઘણા બધા લોકો આ ગુજરાતની અંદર છે. કારણ કે ગુજરાતની અંદર બેરોજગારીનો રેશિયો સરકાર જે દેખાડે છે એ નથી, પણ વાસ્તવિકતામાં બેરોજગારીનો રેશિયો ખૂબ ઊંચો છે. અને જે ઉમેદવારો છે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાના જે ઉમેદવારો છે, એ ઉમેદવારી એટલા માટે કરે છે કે એને એમ છે કે ના ભાઈ, એક વખત સરકારી નોકરી મળી જાય તો બે પાંદડા થઈ જાય, સ્થાયી નોકરી છે, કાયમી છે, એટલે આગળ જતા ક્યાંય વાંધો નહીં આવે અને આપણે આપણા જે પણ ભવિષ્યના સપનાઓ છે, સપનાઓ આકાંક્ષાઓ એમાંથી પૂરી કરીશું. પણ દરેક વખતે પેપર ફૂટે છે, ક્યાંક ને ક્યાંક ગોબાચારી, ક્યાંક ને ક્યાંક ગેરરીતિ, કોઈને કોઈ રીતે કૌભાંડ ભ્રષ્ટાચાર સામે આવે છે. એટલે એ ખરેખર બેન માનસિક રીતે ભાંગી પડતા હોય છે. જે માતા પિતાઓ છે બેન, એ માતા પિતાઓની પરિસ્થિતિ પણ ખૂબ કપરી પેદા થતી હોય છે. કારણ કે માતા પિતા પેટે બાટા બાંધીને પોતાના દીકરા દીકરીને એ ભણાવવા ગણાવવા માટે મોટા શહેરોમાં મોકલતા હોય છે. મોટા શહેરોનો ખર્ચો બેન ઉપર બહુ સહેલો નથી. અમદાવાદ કે ગાંધીનગરમાં રહેવા કે જમવા માટે અથવા તો ક્લાસીસ કરવા માટે બેન મિનિમમ કહું છું કે દર મહિને તમારા ખીચામાં 15,000 રૂપિયા હોય ને, ત્યારે માંડ ખર્ચો નીકળી શકે. ખર્ચો એ ખાલી ખાવા પીવા રહેવાનો ને રિક્ષા ભાડાનો ખર્ચો. પછી બીજા બધા નોટબુકના ખર્ચા છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના કોઈ કોચિંગ ક્લાસના ખર્ચા છે, એ તો અલગ જ છે. પણ આ ખર્ચા ઉપાડવા માટે પણ ઘરે માતા પિતા લોન લઈને અથવા તો દેણું કરી અને ભણાવતા હોય છે. જ્યારે આ પ્રકારના સમાચાર આવે છે ને, ત્યારે એ માતા પિતા એ નાસીપાસ થઈ જતા હોય છે. માતા પિતા હતાશ થઈ જતા હોય છે કે આપણે આપણા બાળકને કઈ દિશામાં મોકલી રહ્યા છીએ. કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષા છે ને મેન ઓપન ટુ ઓલ છે, બધા માટે સ્પર્ધા સમાન હોવી જોઈએ. પરંતુ અહીંયા કેવું થઈ ગયું બેન ખબર છે કે આ સ્પર્ધામાં નેતાઓના જે દીકરા દીકરીઓ છે ને એના માટે અનામત થઈ ગયું છે. અને હું તો સ્પષ્ટપણે કહું છું, આ નિર્ભય ન્યૂઝના માધ્યમથી, જે પણ લાગવગની સીટ હોય, જે પણ નેતાઓના ઓળખીતા પાળખીતાને દેવાની સીટ હોય, કારણ કે એક સ્ટેજ ઉપરથી આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવું કહેતા હતા કે ભાઈ આપણે આપણા કાર્યકર્તાને પ્રાધાન્ય મળવું જોઈએ, તો એક કામ કરો, એનો કોટા ફિક્સ કરી નાખો કે ભાઈ રાજકીય કોટા અનામત, રાજકીય અનામત કે ભાઈ નોકરીની અંદર આટલી રહેશે કે ભાઈ અમારે અમારા મળતિયાને સેટ કરવા માટે આ પ્રકારની અનામત અમારે સેટ કરવી છે, તો ઈ કરી નાખો. એટલે વાત થઈ પૂરી. એટલે અમને ખબર તો પડે કે અમારે 50% સીટ છે એના માટે લડવાનું છે. આ તો કઈ સીટ માટે ક્યારે લડવાનું કે નક્કી જ નથી થતું. બહુ દૂર નથી જવું. આજથી 10 દિવસ પહેલાનો જ કિસ્સો જોઈ લ્યો ને. સિનિયર ક્લર્કની એક વેકેન્સી ધરમપુરની અંદર બિલપુરી ખાતે આવેલી બીઆરએસ કોલેજમાં ખાલી એક જ સીટ, અને એક સીટની અંદર એક એવો ઉમેદવાર, નામ છે જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, એને 210 માંથી 210 આવે. બોલો. અને કોણ? તો કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના દીકરા. એટલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના દીકરા હોય એટલે એને લઈ લેવાના. બીજા બધા જે લોકોએ ઉમેદવારી નોંધાવી એ લોકો બધા એમને ધૂળ ખાય. હવે એવું નવું લાવ્યા કે પરીક્ષા રદ કરી દે. પણ ઓલા બાકીના 32 ઉમેદવારોનું શું? એનું તો વિચારો કે પરીક્ષા રદ એ કઈ વિકલ્પ કે સમાધાન નથી. દરેક વખતે પરીક્ષા રદ, દરેક વખતે કાંઈક થાય ને બેન, ગુજરાતની અંદર કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં લાગે ને અવાજ ઉઠ્યો છે અને તરત સરકાર આવી અને પરીક્ષા રદ કરી દે. બેન પરીક્ષા રદ છે ને, યાદ રાખજો, મોટામાં મોટું ડિંડક છે પરીક્ષા રદ. કેમ કે એ પરીક્ષા રદના બહાને પોતાના મળતિયાઓને બચાવવા માટેનું સુનિયોજિત કાવતરું એ આ નેતાઓ દ્વારા ચલાવવામાં આવતું હોય છે. બાકી સરકારે પોતાની અનામત ફિક્સ કરી નાખાય કે ભાઈ આમાં નોકરીની અંદર કે સરકારના દીકરા દીકરીઓ કે ભાઈ સરકારના લાગતા વળગતા એને ભાઈ 10% 15% અમે સીટ આપી દઈશું. એટલે કમસે કમ બાકીના જે મહેનતુ ઉમેદવાર છે એને તો કમસે કમ ન્યાય મળે. એટલે આ પ્રકારની જે ઝંઝટ કરવાની મટે. કારણ કે બેન તમે જોઈ લો, આજે તમે ગમે કૌભાંડ ઉપાડો XYZ, તો તમને રાજકીય કનેક્શન જોવા મળશે જ. અને એમાંય પણ જે સત્તારૂઢ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, એનું જ કનેક્શન જોવા મળશે. આજે તમે જીએસઆરટીસી બરાબર, તમે એમાં કૌભાંડ જુઓ તો ભાઈ જસુભાઈ ભીલનું નામ આવે. આજે બિન સચિવાલયનું કૌભાંડ જુઓ તો અસિત વોરાનું નામ આવે. આજે તમે ઉર્જા વિભાગનું કૌભાંડ જુઓ તો એમાં જે અવધેશ છે કે ભાસ્કર છે કે અવિનાશ છે કે બીજા બધા જે કૌભાંડીઓ હતા, તો એ બધા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વ્યક્તિઓ. અને કોઈ પણ, હું કહું છું તમે ગમે એ સ્કેમ પકડી લ્યો, એ બધા જ સ્કેમમાં ભારતીય જનતા પાર્ટીનો જ વ્યક્તિ તમને જોવા મળે. તો ભાઈ તમે નક્કી કરી લો કે ભાઈ તમારે કેટલી સીટ જોઈએ છે.
તમારે કેટલી વખત આમાં આ રીતે ગોબાચારી કરીને આ રીતે જોઈએ છે. એટલે અમને ખબર પડે, મહેનતુ વ્યક્તિઓને પણ ખબર પડે, ઘરે માતા પિતા છે પેટે પાટા બાંધીને અહીંયા ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર કે રાજકોટ જેવા શહેરમાં ભણવા મોકલે છે ને, તો એને ખબર પડે કે ભાઈ મારે મારા દીકરા દીકરીને આમાં લાગશે કે નહીં લાગે. બેન, એક સીટમાં કૌભાંડ કરી નાખતા હોય, એ આવનાર 24,700 ની ભરતી છે શિક્ષકોની, આવનાર 12,000 કોન્સ્ટેબલની ભરતી છે, આવનાર અલગ અલગ સીસી ની પરીક્ષાઓ છે, એમાં કેટલું કૌભાંડ કરે. જે એક સીટમાં કરી નાખે એ તો બાકીની બધી સીટમાં કરી શકે ને. વાત સાચી છે યુવરાજસિંહભાઈ, પણ અહીંયા સવાલ એ ઉભો થઈ છે કે સરકારી ભરતી પરીક્ષાઓમાં સતત લગભગ છેલ્લા 2015-16 થી હું સાંભળતી આવી છું કે આટલા પેપર રદ થયા, કાં તો પરીક્ષા રદ થઈ ગઈ, કાં તો ભરતી. તો શું ભરતી થાય છે ખરી? ખરેખર સવાલ તો એ થાય છે કે જે છોકરાઓ, એમની ઉંમર પણ હવે તો નીકળી ગઈ હશે, 10 વર્ષનો સમયગાળો થઈ જાય. ચલો ને આપણે નાના નાના ઉદાહરણ લઈને ચાલીએ. આપણે બહુ બહુ દૂર નથી જવું. આપણે આની પહેલાના એક શિક્ષણ મંત્રી હતા જીતુભાઈ વાઘાણી. જીતુભાઈ વાઘાણીએ જે તે સમયે એક વચન આપ્યું હતું કે આપણે 6200 શિક્ષકોની ભરતી કરીશું. એ સમયે શિક્ષકોની ભરતી જે થઈ હતી એ સમથિંગ 3200 કે 3300 જેવી ભરતીઓ થઈ. એ સમયમાં પણ 2700 ભરતી તો પેન્ડિંગ જ રહી ગઈ, અને એ 2700 ભરતી આજ દિન સુધી, સ્ટીલ ટુડે આજ દિન સુધી તો પેન્ડિંગ જ છે. એ ભરતી તો આવી જ નહીં. હવે કુબેરભાઈ ડિંડોર નવું ગાજર લાવ્યા, અને એ ગાજર હતું 24,700 નું. તમને પણ યાદ હશે બેન કે આજથી 1.5 વર્ષ પહેલા જેની જાહેરાત થઈ ગઈ હતી, છોકરાઓએ આંદોલન કર્યા, ઘર્ષણ થયું, કહી શકાય કે એટલા પોલીસે એને પ્રતાડિત કર્યા, અને છતાં પણ યુવાનો લડ્યા. તો આવ્યું શું ખબર? જાહેરાત. અને જાહેરાત નું ગાજર આવી ગયું કે 24,700 નું આ ગાજર લટકાવી દીધું. એ ગાજર હજી સુધી લટકતું જ છે, કારણ કે 24,700 માંથી એક પણ શિક્ષકની ભરતી આજ દિન સુધી નથી થઈ. અને સરકારે જે કીધું હતું કે અમે બદલી કરીશું કે ભરતી કરીશું, એ પણ હજી તો પૂરી જ નથી થઈ. એટલે બદલીના નામે કે ભરતીના નામે હજી કશું જ કઈ થયું નથી. એટલે તમે જે વાત કરો છો ને કે જાહેરાતો થાય છે કે ભૂતકાળમાં જેટલી ભરતીઓ હતી, તો બેન લાંબી ચલાવવામાં આવે છે. 2018 જાહેર થયેલી તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી 2024 પૂરી થાય. વિચારો તમે. આપણે આને ગુજરાત મોડલ કહીએ છીએ, આપણે એને આત્મનિર્ભર કહીએ છીએ, અને આપણે બહુ ગુજરાત મોડલના બળગા ફૂકીએ છીએ, અને મોડલ સ્ટેટ કહીએ છીએ. તલાટી, જુનિયર ક્લાર્કની એવી ભરતીઓ બેન કે 2018 જાહેરાત થઈ અને 2024 પૂરી થાય. નિમણૂક પત્ર ત્યારે મળે. આમાં જવાનું ક્યાં કયો? આમાં આ રીતે તમામ પ્રકાર, હું એવું નથી કીધું ખાલી આ ગૌણ સેવા, તમામ પંચાયત હોય, ગૌણ હોય કે જીપીએસસી હોય, જીપીએસસીમાં પણ આવો ભૂતકાળમાં ઘાટ ઘટાયેલો જ છે. એમાં જરા પણ કઈ ઓલું છે નહીં. એમાં પછી જે હમણાં ભરતી બોર્ડના અધ્યક્ષ દિનેશ દાસા પછી જે આવ્યા, બરાબર, એમાં તો બેન કહેવાય ને ગોકળ ગાય હતી ને, ગોકળ ગાયને પણ શરમાવે એવી ઢીલી નીતિ આ બધી ભરતીઓ ચાલતી હતી. અને અત્યારે પણ આપણે જેને એવું કહીએ છીએ કે ભાઈ બહુ પાકસાપ છે, ઈમાનદાર છે, હું એની ઈમાનદારી કે પાકસાપ ઉપર જરા પણ શંકા કે સંદેહ નથી કરતો, પણ ત્યાં ગયા પછી જે બદલાવ આવવા જોઈએ, જે ખરેખર વિદ્યાર્થીના હિતમાં આવવો જોઈએ, વિદ્યાર્થીના હિતમાં તો બદલાવ જ નથી આવતા. જે નીતિ રીતિઓ, જે ઘટનાઓ ક્રમ સર્જાય છે, તો કે ભાઈ 100 રૂપિયા તમારે આપવા પડશે. કેના? તો કે ભાઈ ઈ પેપર એ લોકો કાઢે, એક્સપર્ટ એના, પેપર સેટર એના, આન્સર કી સેટર એના, પ્રોવિઝનલ આન્સર કી આવે એટલે વાંધા અમારે દેવાના. એટલે ભાઈ કાકા વાંધા અમારે દેવાના હોય? વાંધા તમે આપો કે ભાઈ તમારા પ્રશ્નમાં ભૂલ કઈ રીતે થઈ. તમે તમારા તજજ્ઞોને પગાર ચૂકવો છો, તો કેનો ચૂકવો છો? ભૂલનો ચૂકવો છો. એક પેપરમાં બેન 47 ભૂલ જોવા મળે છે. સીસી ની અંદર 147 ભૂલ હતી. 147 ભૂલ હતી. ફોરેસ્ટ ની અંદર 168 કે 169 ભૂલ હતી. એમાંથી પાછી ભૂલ સુધરે એવું નથી કે સુધરતી, ભૂલ સુધરે 100 જેટલી ભૂલ સુધરે, બાકીની એમને એમ હોય. એટલે બેન પેપર સેટર એના હોય, એક્સપર્ટ એને બધું જ એનું હોય, પણ અમારે જો એમાં પ્રશ્નો સુધારવો છે તો અમારે પૈસા દેવાના. આવા તો નવા નીતિ નિયમ લાવે, ગતકડા લાવે, જેથી કરીને બેન અમે કોકને ભૂલનો હરીફો દેખાડીએ ને તો અમારે સાંભળવાનું થાય. હમણાં તમને ખબર હશે, આજથી 4 કે 5 દિવસ પહેલા જ આપણા આદરણીય કુબેરભાઈ ડિંડોર એ બોલ્યા હતા કે ભાઈ અમુક લોકો સસ્તી લોક પ્રસિદ્ધિ માટે આ બધું કરે છે. ભાઈ અમારે સસ્તી લોક પ્રસિદ્ધિ જોતી જ નથી. તમે મોંઘી પ્રસિદ્ધિ લાવો. તમે જે બોલ્યા છો એ વચન તમે પાડીને બતાવો. કુબેરભાઈ ડિંડોર જાતિ શિક્ષણ મંત્રી બન્યા ત્યારે એવું કહેતા હતા કે દર 15 જૂને અમે ભરતીઓ કરે. તમારા ટેન્યુરની 15 જૂન ગઈ, ખાલી એક શિક્ષકની ભરતી તમે કરી હોય તમારા ટેન્યુરમાં અમને દેખાડો. તમે કીધું કે દિવાળી ઉપર, આ જે દિવાળી છે ગઈ દિવાળી, એ દિવાળીમાં આ 24,700 શિક્ષકોની ભરતી થઈ જશે. આપણી પાસે ઓન રેકોર્ડ છે આ વસ્તુ. તો 24,700 શિક્ષકોની ભરતી પણ આજ દિન સુધી નથી થઈ. પછી કીધું કે નવા વર્ષના સ્ટાર્ટિંગમાં થઈ જશે. આ નવું વર્ષે ચાલુ થઈ ગયું. હવે તો ફેબ્રુઆરી મહિનો આવી ગયો, અને હવે એવું કહેતા હતા 1 મહિનામાં થઈ જશે. 1 મહિનો બેન થવામાં હવે ખાલી બાકી રહ્યા છે 11 દિવસ. અને 11 દિવસ પછી હું તમારી પાસે બેઠો હોય છું અને કહીશ કે કોણ સસ્તી લોક પ્રસિદ્ધિ માટે આ બધું કરે છે. કારણ કે એને તો મીડિયામાં આવીને બોલી જવું છે કે 1 મહિનામાં કરી દેશું. ક્યાં કર્યું?
થતું કઈ નથી. એટલે ફાકા ફોજદારી તાઇફાઓ અને આ બધી સુફિયાણી વાતો આ એનાથી થાય છે. બાકી બેન આમાં જોવા જઈએ ને તો સ્પર્ધાત્મક પરીક્ષામાં બેન હાવ આ લોકોએ દાટ વાળ્યો છે બેન. અને આ જે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત છે એમાં પણ સ્ટાફ નર્સની જે વાત આપણે કરી રહ્યા હતા કે જેના પેપર આન્સર કીને લઈને હવે સવાલ ઉભા થઈ રહ્યા છે, આમાં હવે શું થઈ શકે? આ પરીક્ષા રદ થશે કે પછી? આમાં હવે આદરણીય ઋષિકેશભાઈ પટેલ જોડાયેલા છે, કારણ કે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે, પ્રવક્તા મંત્રી પણ છે. ઋષિકેશભાઈ તો અત્યારે પ્રયાગની અંદર ગંગા સ્નાન, ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે. એટલે આદરણીય ઋષિકેશભાઈ પટેલે પ્રયાગમાં ડૂબકી લગાવે છે, પણ અહીંના એના જે ઉમેદવારો છે, એટલે કે આરોગ્ય વિભાગના જે ઉમેદવારો છે, એ તો એને ગોતતા ફરે છે. એ તો સચિવાલયમાં ગોતે છે કે ક્યાં છે ઋષિકેશભાઈ, અમે એને જઈને ફરિયાદ કરીએ. કારણ કે એને જઈને જ કેવું જરૂરી છે, કારણ કે આમાં ભરતી ગૌણ સેવા કે પંચાયત સેવા પસંદ કે જીપીએસસી તો હતું નહીં. આમાં પાછળથી ખબર પડી કે જીટીયુ આની ભરતી કરી છે, કારણ કે આ તો બહુ કોન્ફિડન્શિયલ રીતે બધું ચાલતું હતું. તો ભાઈ આટલું બધું કોન્ફિડન્શિયલ હોય તો ભરતીની સિરીઝો કેમ મેચ થઈ જાય, મને એ નથી સમજાતું બેન. આજે બેન અમારામાં લોજિકલ મેથ્સ આવે છે, રીઝનિંગ જેને કહેવાય. રીઝનિંગ છે ને બેન, એ કેવું હોય છે ખબર છે? પેટર્ન હોય. એ પેટર્ન કેવી હોય કે આજે હું તમને એક સિક્વન્સ કહું, તમને સમજાય જશે. ધારો કે 1 2 3 પછી ખાલી જગ્યા, પછી 5 આપું તો તમને ખબર પડે કે આ ખાલી જગ્યા છે એટલે 4 જ આવે. પછી હું તમને કહું કે 1 3 5 7 પછી ખાલી જગ્યા આપું તો તમે શું લખો કે 1 3 5 7 પછી તો 9 જ આવવાના છે, કારણ કે એક હું પેટર્ન ખાઈ ગયો છું, વચ્ચે એક આંકડો ખાઈ ગયો છું. એટલે તમને પેટર્ન ખબર પડી ગઈ બેન. જેને પણ સ્ટાફ નર્સના પેપરમાં ખાલી હું તો કહું છું 25 પ્રશ્ન આવડતા છે ને, એ આ પેટર્ન સમજી ગયો છે. કેમ ખબર? કારણ કે પહેલા જોયું છે કે એબીસીડી આવ્યું, પછી બીજામાં જોયું છે એબીસીડી આવ્યું, ત્રીજામાં જોયું છે એબીસીડી આવ્યું, પછી તુક્કો લગાડશે કે આમાં હવે કદાચ એ આવે કે બી આવે. એ પ્રશ્ન જોશે ને ત્યાં કહી દેશે કે ભાઈ આમાં છે ને એ આવ્યો ને પહેલામાં તો હવે બી જ આવે, આમાં બી આવ્યો ને તો હવે સી જ આવે, આમાં સી આવ્યો ને તો આમાં ડી જ આવે. આ છે લોજિકલ મેથ, એટલે કે રીઝનિંગ. આ રીઝનિંગ બધા જ ઉમેદવારો એપ્લાય કરી શકે. હું એવું નથી કહેતો કે આમાં કોઈ કૌભાંડ કે ભ્રષ્ટાચાર કે આમાં ગોટાળો, આમાં છબરડો, આમાં ગેરરીતિ જ થઈ છે. આમાં સ્પષ્ટપણે કદાચ કોકને કહેવાય ગયું હોય કે ભાઈ તું જે પેપર પૂરવા જા એમાં તારે એબીસીડી ટીક કરીને આવવાનું છે. બેન તમે તો ખૂબ વરિષ્ઠ પત્રકાર છો, તમે આજથી 10 વર્ષ પહેલાનું એક કૌભાંડ જોયેલું હશે, અને કૌભાંડનું નામ હતું કલ્યાણસિંહ ચંપાવતના સમયમાં થયેલું રેવન્યુ ક્લાર્કનું કૌભાંડ. હા, અને ત્યારે એ લોકોની મોડસ ઓપરેન્ડી શું હતી કે તમારે બધી જ જગ્યાએ બી કરીને આવવાનું છે. બધી જે ઓએમઆર આવે બી ટીક કરીને આવવાનું. જેને બી ટીક કર્યા હોય એને પાસ કરી દેવાના, આવું જોયું હતું. એટલે ઈ મોડસ ઓપરેન્ડી અને આ મોડસ ઓપરેન્ડી ક્યાંક ને ક્યાંક સિમિલિયર હોય એવું લાગે છે, કારણ કે અહીંયા એબીસીડી પહેલો પ્રશ્નથી લઈ અને છેલ્લા પ્રશ્નના બધા જ જવાબોમાં બેન એબીસીડી આવે. એટલે આ 25 પ્રશ્નોમાં બેન એ, 25 પ્રશ્નોમાં બી, 25 પ્રશ્નોમાં સી, 25 પ્રશ્નોમાં ડી, અને સિક્વન્સમાં જ પાછું. એટલે આ તો બેન કોઈ સંયોગ નથી, કોઈ કહેવાય ને કોઈ પ્રયોગ નથી. સુનિયોજિત રીતે આ ગોઠવણ છે, પોતાના ક્યાંક ને ક્યાંક નજીકના વાલાઓને ગોઠવવા માટે આ રીતે આન્સર કી સેટ કરવામાં આવે. અને અત્યારે જે કહી શકાય કે ઓલા જીટીયુ ના એક અધિકારી જે છે વીસી, એનું એક નિવેદન પણ આવ્યું છે. હવે ઈ નિવેદનમાં જે કંઈક કહી રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે એને કદાચ માહિતીનો અભાવ હશે. આ જીટીયુ ના જે કહી શકાય કે વીસી નું જે નિવેદન છે કે રજિસ્ટ્રારનું જે નિવેદન છે એને માહિતીનો અભાવ હશે. બેન આની અંદર છે ને 4 સિરીઝના અલગ અલગ પેપર હોય. સિરીઝ એ, સિરીઝ બી, સિરીઝ સી અને સિરીઝ ડી. હવે બની શકે પ્રશ્નપત્ર બધાના સેમ જ છે, પ્રશ્નો સેમ છે. હવે મારો જે કદાચ પ્રશ્ન છે, મારો પહેલો પ્રશ્ન છે, તો તમારો બી સિરીઝ નું પેપર હોય ને તો તમારો એ કદાચ બની શકે 10મો કે 15મો હોય. કોઈ સિરીઝ વાળો હોય ને એનો બની શકે 30મો કે 40મો હોય. કોઈ ડી સિરીઝ વાળો હોય તો 50મો કે 60મો એવો પ્રશ્ન હોઈ શકે. એટલે સિક્વન્સ એની કદાચ ચેન્જ થતી રહે. પ્રશ્નોની સિક્વન્સ કહું છું, પ્રશ્નોની. પણ હવે આમાંની અંદર જે ઓએમઆર આવી છે ને બેન, એની બી, સી અને ડી, આ ત્રણેય સિરીઝમાં જે જવાબો આપવામાં આવ્યા છે ને, એ જવાબો એબીસીડી 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 સેમ સિક્વન્સમાં આપવામાં આવ્યા છે. અને સેમ પેટર્ન અને સેમ સિક્વન્સ એ આન્સર કીમાં ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે. એટલે આમાં એ તો સ્પષ્ટ છે કે જેને પણ આ આન્સર કી સેટ કરી છે એ બહુ ચાલાક વ્યક્તિ હશે, અને કદાચ એ ચાલાકી પૂરી રીતે વાપરી નહીં શીખો. એને કદાચ ખબર નહીં હોય કે આન્સર કી આપણે પહેલા ડિક્લેર કરવાની હોય છે. ભૂલ તો થઈ ગઈ છે. હવે જોઈએ છીએ કે કેટલું એ રિકવર કરી શકે છે. હું સ્પષ્ટપણે કહું છું, જો મારું વ્યક્તિગત આ નિવેદન છે, આની અંદર સુચારુ રીતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ રીતે નિરાકરણ આવવું જોઈએ. કોઈને પણ અન્યાય ન થાય એ રીતે નિરાકરણ આવવું જોઈએ. દરેક વખતે હું એવું નથી કહેતો કે પરીક્ષા રદ કરી નાખો, પણ પરીક્ષા રદ એ વિકલ્પ કે સમાધાન હોતું પણ નથી. પણ આની અંદર જો મોટા વર્ગને નુકસાન થયું હોય તો કદાચ એ પગલું લેવું પડે તો લેવું જોઈએ. પરંતુ મારી
અત્યાર સુધીની જે મેં આ જર્ની જોઈ છે એમાં હું સ્પષ્ટપણે માંગુ છું કે બધા લોકો જે ઉમેદવાર મહેનતુ હતા, જેને ખરેખર ક્યાંય ખોટું કર્યું જ નથી, ગેરરીતિ કરી જ નથી, એની સાથે પણ અન્યાય ન થાય એની પણ તકેદારી ખાસ ને ખાસ આરોગ્ય મંત્રીએ રાખવી જોઈએ. બિલકુલ આશા રાખીએ કે આરોગ્ય મંત્રી એ તકેદારી રાખે, પણ એ પહેલા જે દર્શકો આપણી સાથે જોડાયેલા છે એ લોકોને એક તસવીર પણ બતાડી દો, કારણ કે જે મેં કીધું કે ઋષિકેશ પટેલ અત્યારે કુંભના મેળામાં ડૂબકી લગાવવા માટે ગયા છે અને કુંભના મેળામાંથી એમને ત્યાંથી એક ટ્વીટ પણ કરી છે. એ ટ્વીટ પણ બતાડું, પણ એક સવાલ મને ખાલી એક જ વસ્તુ પૂછવી છે યુવરાજસિંહભાઈ, કે આવી રીતે જો પેપર લીક થતા રહેશે તો ખરેખર વિદ્યાર્થીઓ પરીક્ષા, સરકારી ભરતી પરીક્ષા માટે ઉમ્મીદ રાખીને બેસશે ખરા, કે એ લોકોને પછી એમ જ થશે કે ભાઈ જે છે આ સિસ્ટમ જ આખી ખરાબ છે? બેન, સિસ્ટમની અંદર ઘણા બધા લૂપહોલ્સ છે, સિસ્ટમની અંદર ઘણી બધી ત્રુટીઓ છે, ખામીઓ છે. આ ખામીઓ સુધારવી ખૂબ જરૂરી છે. કેમ કે મેં તમને વાત કરી એમ કે સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં અત્યારે જે જર્નીમાં મેં જોયું છે કે ઉમેદવારોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે અને સરકાર ઉપર રહેલો જે ભરોસો કે વિશ્વાસ છે એ વિશ્વાસ એ તૂટતો જાય છે. ભરોસાની ભેસ દરેક વખતે પાડો જડે છે, કેમ કે જયારે પરીક્ષા આપીને ઘરે પહોંચે છે ત્યારે કઈક અલગ જ પ્રકારના સમાચાર મળે છે કે ભાઈ આ પેપરમાં આ પ્રકારે ગેરરીતિ થઈ, આ પેપરમાં આ રીતે છબરડો થયો, આ રીતે આ પેપરમાં પોતાના માણસને સેટ કરવા માટે 210 માંથી 210 જવાબ આવી રહ્યા છે, પોતાની ઓએમાં રાખી ચેન્જ થઈ રહી છે. આવું બધું જ જોવા મળી રહ્યું છે. એટલે આ જે યુગ છે ને એ યુગમાં વર્તમાનમાં સ્પર્ધાત્મક પરીક્ષાના યુગની વાત કરું છું. એ સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં દિવસે ને દિવસે ઉમેદવારો બેન નાસીપાસ થઈ અને જતા રહે છે, સંખ્યાઓ ઘટી જાય છે. એ સંખ્યાઓને પણ આપણે મેનેજ કરવી ખૂબ જરૂરી છે. બિલકુલ, આ એ તસવીર તમે જોઈ લો. આ તસવીર છે ઋષિકેશ પટેલની. 1 કલાક પહેલા એમને ટ્વીટ કરી છે, દિવ્ય ભવ્ય ગંગા મહાકુંભમાં ડૂબકી લગાવી છે ઋષિકેશ પટેલે. પણ ઋષિકેશ પટેલ કેટલા વિદ્યાર્થીઓના ભવિષ્યની ડૂબકી લગાડી રહ્યા છે એ કહેવું હવે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને એમાં પણ સ્ટાફ નર્સની ભરતી. ગંગામાં સ્નાન કરવાથી પાપ નહીં ધોવાય. ઋષિકેશભાઈને કહી દેજો, પાપ ધોવા હોય તો જે ખરેખર મહેનતુ અને લાયક હકદાર જે ઉમેદવારો છે એ ઉમેદવારો જો ન્યાય કરશો ને તો તમારા પાપ ધોવાઈ જશે. બાકી એક પણ વ્યક્તિની જો તમે હારી લીધી, એક પણ વ્યક્તિએ જો નિશાળો નાખ્યો ને તો એ નિશાળો તમે ગંગા, જમુના, યમુના જેમાં પણ સ્નાન કરશો, ઈ તમારો કોઈ પણ સ્નાન ઈ કારગર સાબિત નહીં થાય કે એમાં તમને મોક્ષ નહીં મળે. જો એક પણ વ્યક્તિનો ખોટો, કારણ કે તમે અત્યારે તમારું પદની ગરિમા અને તમારા પદ માટે તમને જેને બેસાડ્યા છે, કારણ કે આરોગ્ય વિભાગ તમારા પદ એ તમારા પાસે છે, તો આરોગ્ય વિભાગના પદને સાજે એવું કામ તમારે કરવું પડશે. કેમ કે આરોગ્ય વિભાગમાં યોગ્ય ભરતી થાય છે કે નહીં એની દેખરેખ રાખવાની જવાબદારી તમારી છે. તો તમે પોતાની જવાબદારીમાંથી ભાગી અને જો કદાચ ગંગા સ્નાન કરવા જશો અને એમ કહેશો કે ના ભાઈ મેં જેટલા પાપ કર્યા એ પાપને હું અહીંયા ધોઈ નાખું, કે ગેરરીતિ મેં જેટલી કરી, જેટલા કૌભાંડો કર્યા અહીંયા ધોઈ નાખું, તો એ ધોવાવાના નથી. એ ગંગા માં છે અને ગંગા માં પણ તમને પાછી મોકલશે કે જા બેટા, જે પેલા ભ્રષ્ટાચારો કર્યા છે, કૌભાંડ કર્યા છે, એમાં પેલા ન્યાય આપ. તારી જવાબદારી છે, તને પદ માટે એટલા માટે બેસાડ્યો છે કેમ કે તું એમાં ન્યાય કરી શકે. ગંગામાં પણ રાજી નહીં થાય જો આ રીતે તમે અહીંયા જઈને વિચારશો કે ગંગામાં આ પાણી તમને અર્પણ કરું છું, મારા બધા જ પાપ તમે ધોઈ નાખો, તો યાદ રાખજો ઋષિકેશભાઈ, તમારા પાપ એ રીતે ધોવાવાના નથી. અને જે આ અત્યારે દેખાડો કે અત્યારે જે પણ તમે કરી રહ્યા છો ઈ સામે ચડી અને તમારી પાસે જ આવવાનું છે. કેમ કે અત્યારે જે આન્સર કી આવી છે સ્ટાફ નર્સની, એ તો આમ દેખીતી નજરે આખે વળગી એવી છે કે આખી સિક્વન્સમાં એબીસીડી. આ તો તમારા પેપર સેટર કેવા છે, તમે કોને પેપર કાઢવા આપો છો, તમારી એક્ઝામિનેશન બોડી કેવી છે, ખરેખર સવાલ ત્યાં પેદા થઈ રહ્યા છે. તો તમે તમારું કામ નિષ્ઠાપૂર્વક નથી કરતા અને તમે એવું ઈચ્છો છો કે મારા પાપ ગંગામાં જઈને ધોવાઈ જાય, તો આ મૂર્ખતા છે ઋષિકેશભાઈ તમારી. અને ઋષિકેશભાઈ, આ મૂર્ખતા એ તમને આગળ જતા લઈને ડૂબશે. બરોબર, આજે તમે પદ ઉપર બિરાજમાન છો કે તમે ન્યાય કરી શકો, તો ન્યાય કરવા માટે તમારે ગંગા જવાની જરૂર નથી. આપણી ગુજરાતની અંદર ગંગા છે જ, અને તમે એમાં જે પદ ઉપર બેઠા છો એમાં ગંગાની જેમ પવિત્રતાની રીતે જો કામ કરશો ને તો એટલું જ પુણ્ય મળશે. જે રીતે અત્યારે તમે ડૂબકી અહીંયા લગાવવા માટે ગયા છો ને, તો અહીંયા તમે ઉમેદવારો ન્યાય આપશો ને તો એ પવિત્રતા જે છે, પ્રામાણિકતાથી જો તમે ન્યાય આપશો ને તો એ પુણ્ય તમને અહીંયાથી જ મળી જવાનું છે. બિલકુલ યુવરાજસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.